યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે છે. કોઈથી એને ટેન્શન ન થાય, એના થકી કોઈને ઉદ્વેગ ન થાય. હર્ષ અમર્ષ ભયોદ્વેગ મુક્તો. હર્ષ એટલે આનંદ, અમર્ષ દુઃખ, ભય ઉદ્વેગ, આનાથી જે મુક્ત છે એ ઉત્તમમાં ઉત્તમ સારો વૈષ્ણવ છે. સચ મે પ્રિય, ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે, એ મને પ્રિય છે. એટલે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે શરત છે, હિંસક ન હોવો જોઈએ. કંઈ પણ થઈ જાય, કોઈને મારવો, કોઈને હેરાન કરવો, દુઃખી કરવો નહીં. નેવર. આપણો મન એવો જ હોવો જોઈએ કે સર્વનું સારું થાય. શું કામ કોઈનું ખરાબ થાય? નહીં, બધા આનંદ મારીએ, બધા પ્રસન્નતા મારીએ. અમારી બાળકોની પણ એ જ ભાવના હોય છે કે બધા બાળક આનંદ મારીએ. મને યાદ છે 2001નો ભૂકંપ આવ્યો અને અફરાતફરી મચી ગઈ. ત્યારે મારા પિતાશ્રીએ પહેલો પ્રશ્ન મને શું કર્યો કે બેટા તું ફોન તો કર, આપણા બધા બાળકો તો આનંદમાં છે કે નહીં. બોલો, આ મને આજ્ઞા કરી તે દિવસે. પહેલા 3-4 કલાક તો બધા પોતાનું સમૂહ નમું કરવામાં લાગ્યા હતા, 1-2 વાગ્યા સુધીમાં. પછી જ્યારે થોડુંક વ્યવસ્થિત બધું થયું, પછી મને આજ્ઞા કરી કે બેટા ફોન તો કરાવો, આપણા બધા જેટલા ગોસ્વામી આચાર્ય બાળકો છે કેટલા રહીએ છે ગુજરાતમાં, અને ગુજરાતમાં આટલો મોટો ભૂકંપ આવ્યો તો બધા બાળકો આનંદમાં છે ને. બસ આપણા બાળકો અને ઠાકુરજી આનંદમાં રહીએ એટલે પુષ્ટિ માર્ગમાં આનંદ આનંદ ને આનંદ જ છે, પછી કંઈ જોવાની જરૂર નથી. અમારી એ ભાવના એ જ હોવી જોઈએ, સર્વે બાળકો પ્રસન્નતાથી બિરાજે, પ્રસન્નતાથી સેવા કરે અને વૈષ્ણવને પ્રસન્નતાથી આનંદ આપે. અને વૈષ્ણવ પણ કોઈ એકબીજાને હેરાન ન કરે, એકબીજાને દુઃખી ન કરે, એ બધા આનંદમાં રહીએ. આ જ આપણો વૈષ્ણવી ધર્મ છે. વૈષ્ણવ અહિંસન સર્વાણી ભૂતાની, કોઈ પ્રાણીને હેરાન ન કરે, એની હિંસા ન કરે. સખલુ એવમ વર્તયન, જો ધ્યાન દેજો વૈષ્ણવ, જો આ પ્રકારે ગ્રહસ્થાશ્રમમાં રહીને વ્યવહાર કરતો રહે, યાવદ આયુષમ, યાવદ આયુષમ, ધ્યાન દેજો. જે દિવસથી બ્રહ્મ સંબંધ લીધો, સેવા કરતા થયા, તમારો નવો જન્મ થયો, ત્યાંથી મૃત્યુ સુધી આ કાર્ય કાયમી ચાલુ રાખો. શું શું? ગુરુ પાસે શીખો, ગુરુ પાસે બ્રહ્મ સંબંધ લ્યો, ગુરુની આજ્ઞાથી લૌકિક વ્યવહાર કરો, કુટુંબ અને સુંદર ઠાકુરજી બિરાજતા હોય એવા સ્થાનમાં રહો, નિત્ય પાઠ કરો, ધાર્મિક કાર્ય જે લાગુ થતા હોય તે કરો, ક્યારેય કોઈનું ખરાબ ન કરો, નિત્ય પ્રભુમાં સર્વ ઇન્દ્રિય લગાડો. આ રીતે જો આખી જિંદગી વૈષ્ણવ જો વ્યવસ્થિત કરતો રહે, બ્રહ્મલોકમ અભિસંપદ્યતે ન ચ સ પુનરાવર્તતે ન પુનરાવર્તતે ન પુનરાવર્તતે. પુનરાવર્ત એનું થતું નથી, એને આ સંસારમાં ભટકવું પડતું નથી. ભાગવત લીલાને પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયનો છેલ્લો શ્લોક, મામ ચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. અવ્યભિચારી ભક્તિ, ક્યાંય બીજે મન લગાડ્યા વિના સર્વ ઇન્દ્રિય પ્રભુમાં પ્રેમથી રહો, વૈષ્ણવનો માન કરો. આ જો આખી જિંદગી કરતો રહે, ભક્તિ યોગેન સેવતે, અને ઠાકુરજીની નિત્ય ભક્તિ કરતો રહે, સગુણાન સમતીત્યેતાન, એ ત્રિગુણને પાર કરીને બ્રહ્મ ભૂયાય કલ્પતે. પ્રિય વૈષ્ણવજનો, શાસ્ત્રોક્ત સત્ય છે કે ભગવદ લીલાની પ્રાપ્તિ એ જીવાત્માને થાય જ છે. હવે આ તો ગ્રહસ્થાશ્રમમાં રહેવું થયું કે નહીં? વેદ કહે છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને પણ જો પરમાત્મા શ્રી ઠાકુરજીમાં રત રહો તો ગ્રહસ્થાશ્રમ પણ તમારા માટે આંધળો કૂવો નથી. જેના ઘરે ઠાકુરજી નથી બિરાજતા એ આંધળા કૂવાની વચ્ચે બેઠા છે. ભાઈઓ, આ વૈદિક શ્રુતિના આધારે
શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિનીમાં આજ્ઞા કરી, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. હવે ગીતાજીમાં ભગવાન આજ્ઞા કરે છે, સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપેશ્યસી. હવે વિરોધી આવ્યા મેદાનમાં, એ કે ગીતાજીમાં તો કયું છે, સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપેશ્યસી. સંન્યાસ યોગથી યુક્ત આત્મા હોય એ મને પ્રાપ્ત કરે છે, અને તમે કહો છો કે ઘર માર્યો તો કેમ પ્રાપ્તિ થશે? તો પુષ્ટિ માર્ગીય સંન્યાસ પણ છે, કોણે કહ્યું નથી? તમને કરતા નથી આવડતું. કાયમી સેવા કરો, સેવા કરતા કરતા સ્વરૂપમાં એટલા આસક્ત થઈ જાઓ. પરવ્યસની નારી વ્યગ્રાપી ગ્રહ કર્મણી તદેવ આસ્વાદયત્યંત પરસંગરસાયન. હા, શું વાત છે! આ જયદેવ કવિનો ગ્રંથનો શ્લોક છે. અરે તમે સંસારની વચ્ચે ભલે રહ્યો. જોજો, હું એક લૌકિક દાખલો સમજાવવા માટે આપું. કોઈ સ્ત્રીને એક પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે. આવું આજના સમયમાં થાય પણ છે. મા બાપને બતાવી ન શકીએ એવી સ્થિતિ થઈ જાય. કેવું કેમ બાપુજીને? મોઢું બંધ થઈ જાય, કાંઈ બોલાય નહીં. પરવ્યસની નારી વ્યગ્રાપી ગ્રહ કર્મણી. જોજો, કોઈનો મન કોઈના સાથે લાગી જાય ને, પછી તમે ઘરનું કામ કરતા હો. આપણે ધોળપદમાં હમણાં જ 2 દિવસ પહેલા વૈષ્ણવ ગાતા હતા, ઘેર જાઉં ગમતું નથી. ને ઘરના કામ કરતા હો તો પણ મન શ્રી ઠાકુરજીમાં દોડે. આને કહેવાય પરવ્યસન. પરવ્યસન એટલે પરમાત્માનું વ્યસન થઈ જવું, એના વગર ન ચાલે. પરવ્યસની નારી વ્યગ્રાપી ગ્રહ કર્મણી.